હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય મહારાજ. ટિફિન તો આજે મારે એકલીનું જ બનાવવાનું હતું, કેમ કે પ્રિતેશને આજે રજા છે. તો મેં સવારની ભાજી બનાવી છે, કેમ કે એ તો પ્રિતેશને પસંદ આવતી નથી. તો મેં મારી માટે આમ તો ભાત બનાવવાની હતી, પણ પછી વિચાર આવ્યો કે પ્રિતેશ તો જવાના છે નહીં, અને પછી મને ફરી ખબર નહીં ક્યારે બનાવવા મળે, એટલે આજે મેં સવારની ભાજી બનાવી દીધી. બસ હવે ખાલી ટિફિન રોટલીને એવું તો પેક કરી દીધું છે, હવે ખાલી શાક પેક કરી દઉં. કેમ કે મને બહુ ઓછો ટાઈમ એવું હોય કે જ્યારે મને સવારની ભાજી ખાવા મળે, એટલે આજે બનાવી દીધી. ગરમ કરી પછી અને હર્ષિલ હજુ ઉઠ્યો છે નહીં, પ્રિતેશ તો ઉઠે જ નહીં રજા એટલે, એ તો મોડા ઉઠશે. ને હર્ષિલ હજુ ઊંઘું જાગું છે, ઉઠી ગયો છે. હા હા બેટા, ગુડ મોર્નિંગ. જૂનીમાં છે, સુઈ જા. હા, હજુ બહુ ટાઈમ છે. આજે તો એને સ્કૂલમાં જવાનું છે, ટ્યુશન જવાનું છે, પછી મંડેથી એને રજાઓ છે, કેમ કે બોર્ડ એક્ઝામ ચાલુ થાય છે ને 10th અને 12ની, એટલા માટે દેખાનું. એટલે આજે લાસ્ટ ડે છે એને સ્કૂલનો, પછી હોલિડેઝ ને પછી આવશે એની એક્ઝામ દેખાનું. પછી શું કેટલામાં આવીશ? 4થમાં આવી જશે એક્ઝામ આપીને દેખાનું. હર્ષિલને ચા આપી દીધી છે, હવે હું મારો નાસ્તો બનાવી દઉં. કનુ, ગુડ મોર્નિંગ. અને હવે હું પૂડો બનાવી દઉં, ચણાના લોટનો પૂડો બનાવી દઉં, સિમ્પલ એકદમ. પૂડો બનાવતા શું વાર નહીં લાગતી, અને ખાવામાં બી સારો લાગે છે, ફટફટ બની જાય છે. મારે એકલીનો જ બનાવવાનો છે, એક જ બનાવવાનો છે, તો બનાવી દઉં. એકદમ બહુ સ્પાઈસી નહીં બનાવું, ફટફટ ઇઝીલી બની જાય. જ્યારે એકદમ ઉતાવળ હોય ને કંઈ ના સમજ આવતી હોય તો છેલ્લે આ તો હોય જ, અને આ એકદમ સારું લાગે ખાવાનું. તો જ્યારે પણ કશું કરવા જેવું ના હોય નાસ્તામાં, આમ તો છે પણ આ જ સારું લાગ્યું કે આ ફટાફટ થઈ જશે, અને મારે એકલી માટે કંઈ બધું કરું એટલા માટે રેડી. તેલ મૂકી દઈશ.
મોર્નિંગમાં છે ને મારી પાસે એટલો ટાઈમ નહીં રહેતો, એટલે જે ઇઝી બની શકે ને એ જ બનાવું. વધારે ઝંઝટ મારી વાળું નથી. અત્યારે જોબ પરથી તો છૂટી ગઈ છું અને હર્ષિલ માટે થોડા કપડાં લેવા છે, તો ઝુડિયોમાં જઈએ છીએ. અને હર્ષિલ તો કહે છે ટ્યુશન, કેમ કે હવે એને 2-3 દિવસ રજા પડશે, એટલા માટે એને મેં મોકલ્યો છે ટ્યુશન. અને હું અત્યારે નીકળી છું બજારમાં. તેરી સાઈડ હશે. વ્હાઈટનો તો યલો છે, નહીં બરાબર લાગતી. આ જુઓ ને, આની આ નીચે જુઓ બધી. આ જુઓ, આ સરસ લાગશે. જા દો થોડું આમ, બસ. જા દો. જમવાનું થઈ ગયું છે રેડી. ચાલ કાનું આવી જા, બેસી જા. આ રહ્યું. તેલ નાખી દે. લે શાક તુવેર રીંગણ બટાકા બનાવ્યું છે. બપોર શું બનાવ્યું મમ્મી?
સરગવો બનાવેલો બપોરે. સરગવો લઈ જવાનો છે. તારી જેવી ઈચ્છા. પ્રિતેશ લઈને આયા શ્રીખંડ. કેટલું લઈને આવ્યો? 1.5 કિલો. કિલો જ કીધું તું ને. 500 ઊંધું રાખશે, 500 જેવા રાખશે. 250. એમાંથી ખાજે ને. એમ મિલે ને બકા પૂરી જાય. ચલો આવી જાઓ બધા જમવા માટે. પ્રિતેશ ના કરો ને એવું એનું. રહેવા દે ને પહેલા. આ બધા કપડા મારી મમ્મી એ ઘડિયાળનું એ ના થઈ જાય. હા હલ નહીં. આ સાઈડે મૂકી જુઓ તો કનો સુઈ જા. પછી સવારે ઉઠવાનું છે. લઈ બીજા પડીકા. મમ્મી બીજા પડીકા દો. પેકિંગ ચાલુ કરી દીધી છે. કાલે સવારે જવાનું છે બોમ્બે. તો હજુ પેકિંગ કરવાનું બાકી છે. બધા કપડાં કાઢીને મૂક્યા છે અને બસ હવે ગોઠવવાનું બધું બાકી છે. એટલે એ કામ પતાવી દઉં. અને હર્ષિલ સુઈ જા. સવારે બહુ ઉઠવાનું જલ્દી કાનું. સુઈ જા. પેકિંગ ચાલુ કરી દીધું છે. બધા કપડાં તો પહેલેથી કાઢીને મૂકી દીધા હતા. હવે ખાલી ગોઠવવાના બાકી છે. તો એ કરી લઉં. અને સવારે મોર્નિંગની ટ્રેન છે. સવારે 5 વાગે. 5 વાગે નહીં, 4:30 છે. એટલે સવારે બી જલ્દી ઉઠવું પડશે. 4 વાગે તો ઉઠવું જ પડશે. 5:15 નાખી જગ્યા બહુ રોકાય. સવા 5 તો કમસે કમ નીકળી જ જવું પડશે. કેમ કે આ ગાડી તો અમુક વખત જલ્દી આવી જાય ને. એક વખત તમે લોકો ગયેલા ને તરત આવી ગઈ. 5:30 જ આવી ગઈ. પૂરી તો ખાવા બનાવી દેજો. તો વહેલું જ કહી દેજો. કાલ તો મિલ ચાલુ હશે. મિલ ચાલુ કરે તો ખાઈ દેશે. તો અત્યારે પેકિંગ ને એવું કરી લીધું છે. અને હર્ષિલને પણ સુવાનું છે. થોડું ઘણું જ બાકી છે. બહુ નહીં બાકી. તો લિંક કરી લઈએ. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.